દહેગામના હરપજીના મોવાડા ગામે ફુગ્ગાથી ગંભીરપણે દાઝ્યો બાળક. ફુગ્ગો ફૂટતા બાળકનું મોઢું દાઝતા દોડધામ. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આકર્ષિત ગેસના ફુગ્ગા વેચવા પરપ્રાંતિયોના ટોળે ટોળા દહેગામ શહેરમાં ઉમટી આવતા હોય છે. ત્યારે દહેગામના હરપજીના મોવાડોનો પિતા મહેશસિંહ અમરસિંહ પરમાર દહેગામથી ગેસ ભરેલ ફુગ્ગો 5 વર્ષના હરપાલસિંહ માટે લઈ ગયેલ. સાંજના સમયે ઠંડી હોવાના કારણે ચૂલા પાસે કુંડાળું વળી બેઠા હતા. જે દરમિયાન હરપાલસિંહ પરમારના હાથમાં ગેસ ભરેલ ચાઇનીઝ ફુગ્ગા પર તણખલું પડતા ગેસ ભરેલ ફુગ્ગો ધડાકાથી ફૂટતા હરપાલસિંહનું મોઢું ગંભીર રીતે દાઝી જતા દોડધામ મચી હતી. બાળકના મોઢા ભાગે દાઝી ગયો હોવાથી બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેર માર્ગ ઉપર અને રસ્તા પર ગેસના ફુગ્ગા વેચાઈ રહ્યા છે. તે બાળકો માટે જાન જોખમનું ચેતવણી રૂપ છે તેવું દર્દીના પિતા મહેશસિંહ પરમારે જણાવ્યું છે. તેમજ જાહેર રસ્તા પર ફેંકી દીધેલ ફુગ્ગાઓ ગટરોમાં બ્લોક થતા મોટું નુકસાન અટકાવવા પાલિકાના જવાબદાર અધિકારી અને પોલીસે ફુગ્ગા વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટના બનતી અટકી શકે તેમ છે. રિપોર્ટર આરજી રાઠોડ. શું નામ છે તમારું? મારું નામ ગાબુસિંહ જેમસિંહ. શું બનાવ હતો? એ આ દહેગામથી ફુગ્ગો લાવ્યા હતા અને ફુગ્ગો ફૂટ્યો તે આખું મોઢું બળી ગયું. કેટલા દિવસ પહેલાં બનાવ બનેલો? 3 દિવસ પહેલાં. અને છોકરાનું નામ શું છે ને એની ઉંમર કેટલી છે? હરપાલસિંહ. ઉંમર કેટલી એની? એને 5 વર્ષ. એટલે શું ઘટના, સમગ્ર ઘટના શું હતી? ઘટનામાં એ ફુગ્ગો હતો અને ફૂટ્યો એવું આખું મોં બળી ગયું. એટલે ફુગ્ગો ફૂટવાથી બળ્યો કે દિવાશ્રીથી? એ ફુગ્ગાના દિવાશ્રીનો અસર થઈ ગઈ, દેવતાની અસર થઈ ગઈ. બાજુમાં ચૂલો હતો તે એવો ફુગ્ગો આવીને છોકરાને ચોંટી ગયો. એટલે આખું મોઢું બળી ગયું? બળી ગયું. પછી કયા દવાખાને લઈ ગયા હતા? મનીષ પટેલના દવાખાને લઈ ગયા હતા, પ્રાઇવેટમાં. પ્રાઇવેટમાં લઈ ગયા હતા. એટલે અત્યારે એની સ્થિતિ કેવી છે? અત્યારે સારી છે. એટલે આ જોખમી કહેવાય ને? જોખમ તો ખરું જ ને. એટલે અત્યારે ઉત્તરાયણ પર્વને લીધે જો દહેગામમાં આટલા બધા ફુગ્ગા વેચાતા હોય તો ખોટું પડે. કોકનું જોખમ તો ખરું જ ને. બીજો છોકરો જોખમ આવ્યું. ઓકે.